હમ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય દાદા સચિદાનંદ. હા બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ओ दादा भगवानना અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Jai Chaitanya Jiya. જય સચ્ચિદાનંદ. Deepika ji, 3 mantra, please. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણં. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણં. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણં. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેશે. મંગલાણમ ચ સૌવેસિમ. પરમાં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jiya, stop everything. You only want all prayers. Jiya and Tirth.
हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय तीर्थ। सच्चिदानंद। हाँ, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। तीर्थ। हे दादा भगवान, हे दादा हे भगवान, दादा भगवान, हम हैं आपके बच्चे। हम हैं हम आपके हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं सच्चे। सच्चे, फिर भी है कच्चे। फिर भी फिर है भी है कच्चे। कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे। काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। जिया। હા તે છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, જીયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, જીયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, જીયા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। आपका सेल्फ कॉन्फिडेंस, सेल्फ डिसिप्लिन, सेल्फ सफिशिएंसी स्टडी में, हेल्प में। हाँ, जय सच्चिदानंद। मेरा सेल्फ कॉन्फिडेंट जो पहले फिजिक्स में बहुत वीक था, लेकिन जो ये सारे नहीं नहीं, अभी एक्सपेरिमेंट, स्कोर ही बोलो नहीं, जस्ट गिव द स्कोर। आपने हाँ जो पढ़ा है, एक्स्ट्रा पढ़ा है। हाँ, आज मैंने फिजिक्स के 5 सम किए थे, तो उसमें से मेरे 4 सम सही थे और एक में सिली मिस्टेक हो गई थी कैलकुलेशंस में। और सेकंड मैंने जूलॉजी के क्वेश्चंस किए थे। आज मैंने 25 क्वेश्चंस किए थे, उसमें मेरा 100% था। और तो आप माँ बोलो। हेल्थ में आज मैंने सूर्य नमस्कार किए थे 3 टाइम्स। और दैट्स ऑल। हाँ, और ब्रेन हाँ, ब्रेन योगा क्यों नहीं करते हैं? हाँ, सुपर ब्रेन योगा भी किया था मैंने। ओके। और नो अदर एक्सरसाइज? नो। ओके। और आप फिजिक्स में बहुत सिली मिस्टेक करते हैं, यू गोइंग टू बी इन ट्रबल। रिवाइज नहीं करते आप? नहीं, मतलब जो सिंपल कैलकुलेशंस होती है ना, उसमें गलती हो जाती है। नहीं तो रिवीजन में पकड़ सकते हैं ना। हाँ आप रिवीजन नहीं करते, अदरवाइज यू शुड बी एबल टू कैच योर ओन मिस्टेक। तीर्थ। हाँ, जय सच्चिदानंद। आज मैंने 2 टेस्ट लिए थे, साइंस और मैथ्स में। मैथ्स में मेरे 10 में से 10 आए थे और साइंस में मेरे 10 में से 9 आए थे। उसमें सिली मिस्टेक हो गई थी। नो और रिवीजन अगेन। और हेल्थ में? हेल्थ में मैंने कुछ किया था और सुपर ब्रेन योगा भी नहीं किया था। ओके, नॉट सीरियस अबाउट दैट। पर आप रिवीजन नहीं करेगा तो मिस्टेक करेगा। दाक्ष, आपने कितना शॉर्ट देखा? 10 minutes. ये कल तो ना बोला था दीपक आज कि वो शॉर्ट्स वो इज नॉट गुड। आपने सुना था? हाँ दादा। तो दादा कल मैं सत्संग में नहीं आया था। क्या आया था? कल मैं सत्संग में नहीं आया था। वो कल नहीं आया था, परसों किया था दीपक आज ने। काव्या, हाँ परसों। आपको हाँ ये दादा। ध्यान रखना पड़े, मोबाइल से दूर रहना मांगता है आपको। काव्या,
हाँ दादा। बोलो, क्या हो गया आपको? एक्स्ट्रा स्टडीज, एक्स्ट्रा हेल्थ में क्या करते हैं आप? दादा हेल्थ में मैं खेलने जाती हूँ और मम्मी कई बार जूस बना के देती है तो वो पीती हूँ। तो सूर्य नमस्कार क्यों क्यों नहीं करते? करती हूँ दादा। बोला नहीं आपने? आज किया था? अ, नहीं दादा आज नहीं किया था। क्यों? क्योंकि आज ना स्कूल जाने में जरा देर हो गई थी। तो वो तो कभी भी कर सकता है। सुपरमैन ब्रोगा वो किया था। बोलते क्यों नहीं है? और हेल्थ में जूस पिया, दूसरा कुछ नहीं, खाना खाया? खाना खाया था। चिढ़ा के, अच्छी तरह से, ध्यान से, त्रिमंत्र बोल हाँ के। हाँ दादा। त्रिमंत्र बोलते हैं बिफोर ईटिंग? यस। एवरी टाइम? हम्म। सिर्फ स्कूल में नहीं बोलते। क्यों? वो दादा वो फ्रेंड्स और वो सब होते हैं ना, तो हम अपनी जो स्कूल में बोलाते हैं ना वो प्रेयर बोलते हैं। वो तो ठीक है, पर आप बिफोर ईटिंग तो आप खुद को बोल सकते हैं क्या? नहीं? ओके, चलो दीपिका जी बोलो बाद में। ये कल कोई नहीं आया था तो वीडियो दिखाने का है। जय सच्चिदानंद। ये आधा घंटे का वीडियो होता है हमारा। आप कभी भी बाद में देख सकते हो। तो उससे क्या होता है कि आप अप टू डेट रहोगे। देखो, जो भी एग्जाम देते हैं ना, तो उसको एक अ, अपना रूल रखना है कि जो भी हम प्रॉब्लम सॉल्व कर लेते हैं या आंसर लिख लेते हैं ना, उसको एक बार फिर से पढ़ ले या देख ले। तो उसमें जो कुछ शायद गलती हो जाई गई है तो हमें पता चल जाए। लेकिन दूसरी बार हम न देखें और ऐसे ही पेपर सबमिट कर दे, तो उसमें गलती रह जाने की संभावना हो जाती है। जी हाँ, समझ में आया। हाँ दादा। हमेशा, जैसे कि मैंने अपनी सारी एग्जाम, खास करके 12वीं की जो एग्जाम दी थी, उसमें बहुत अच्छा टाइम देते हैं। और अ, आपको फिर से देख लेने का टाइम मिलता है। तो आप थोड़ा स्कैन कर लेंगे ना, तो उसमें जो कुछ गलतियां रह गई है ओवरसाइट से या जल्दबाजी में, या वो मिस्टेक को करेक्ट करने का मौका मिलता है। तो उससे क्या है कि परफॉर्मेंस में काफी इम्प्रूवमेंट आ सकता है, और आता भी है। समझ में आया। तो हाँ। हमेशा थोड़ा भी टाइम बचता है, समझो 2 घंटे की एग्जाम है और आपने 1.5 घंटे में पेपर लिख दिया, तो 1.5 घंटे में पेपर दे देने की जरूरत नहीं, आप पढ़ो, क्विकली स्कैन कर लो। समझ में आया। हाँ। तो हम्म। गलतियां सुधारने की संभावना बढ़ जाती है, तो अपना स्कोर डेफिनेटली इम्प्रूव हो जाएगा। बराबर है। हम्म। अभी ये सूर्य नमस्कार और सुपर ब्रेन योगा जो है, वो हमें मिनिमम में 10 मिनट्स में हो जाता है। तो आप हम्म। ये करेंगे तो उससे क्या है, हमारा ब्रेन है ना, वो हमने जो डिसाइड किया है ना, वो उसको फुलफिल करने के लिए, पूरा करने के लिए हेल्प करेगा। काव्या, हाँ अभी आपको दादा। डॉक्टर होने का है। पापा मम्मी को, आपको 2-3 भाई बहन हैं? नहीं। तो फिर आप ही बेटे हैं और आप ही बेटी भी है। तो आपको थोड़ा अच्छे हम्म। से ध्यान रख के करना है, हाँ। हम्म। करेक्ट। और दक्ष,
देखो ये सब शॉर्ट रील्स वगैरह वो मत देखो, क्योंकि उससे आपका दिमाग खराब हो जाएगा और आपका पढ़ाई का स्कोर अच्छा नहीं आएगा। तो दीदियों को टेंशन आएगा, मम्मी को टेंशन आएगा कि नहीं? आपको तो नहीं आता है ना? बिल्कुल नहीं आता है। आवाज नहीं आती है आपकी? अनम्यूट करो। अनम्यूट करो। और है ना? दादा लगता है जब कम मार्क्स आते हैं। कहाँ कम मार्क्स आते तो कहाँ रोते? मैंने कभी आपको रोते हुए देखा ही नहीं है। मैंने उदास देखा है कभी। वो जिया जिया तो 2 घंटों भर रोती है कि मेरे मार्क्स कम आए, मेरे मार्क्स कम आए, अब मैं डॉक्टर कैसे बनूंगी। आपको तो डॉक्टर नहीं बनने का है ना? हाँ नहीं, नहीं। उसका कोई नहीं है। डॉक्टर बनने की जरूरत नहीं है, लेकिन अच्छे मार्क्स लाएंगे तो उससे हमारी बुद्धि जो सतर्क होती है, बढ़ती हाँ है, तो फिर जीवन में उसका उपयोग हम अच्छे से कर सकते हैं। और हाँ 30-40 साल थोड़ी पढ़ाई करनी है। समझ में आया? लेकिन ये सब धंधा है ना, शॉर्ट्स हाँ देखने का, रील्स देखने का, फिर आपका दिमाग खराब हो जाएगा। अभी आपको हाँ दिमाग खराब करना है तो मम्मी का, दीदियों का टेंशन बढ़ाना है। आपको तो टेंशन नहीं। नहीं आता ना कभी? हाँ, दादा आता कभी है। नहीं। हाँ आता है। हाँ, आपको तो कभी ऐसा कुछ दिखाई नहीं देता है टेंशन आया करके। क्योंकि देखो, ये हमारे दिमाग की एक ही ग्लास है। वो ग्लास में हम गटर का पानी भी डाल सकते हैं और डिस्टिल वाटर अच्छा भी पानी डाल सकते हैं। तो आप हाँ जैसा डालोगे ऐसा वो काम करेगा। ये हमारा मन ऐसा है, हमारा दिमाग हाँ ऐसा है। अगर आपको दिमाग में गटर का पानी डालोगे ना, तो फिर वो पढ़ाई हाँ के लिए प्रॉब्लम क्रिएट करेगा। समझ में आया? हाँ ये ये जो बनाते हैं ना रील वगैरह, वो हकीकत नहीं होती है। हाँ ये समझ में आया? वो तो हाँ हमें दादा। धोखा देते हैं, हमें मूर्ख बनाते हैं। उसको क्या देखने का है आपको? दादा उनको मैं हंसी अब नहीं से। आती। क्या हाँ बताया? दादा मैं अब से नहीं देखूंगा। हाँ, मत देखो। और बहुत हाँ सारी अच्छी चीजें देखने के लिए मैं ना नहीं बोलता हूँ। बहुत सारी हाँ अच्छी चीजें हैं, बहुत सारी अच्छी चीजें हैं। अगर हम वो स्पोर्ट्स का भी कुछ देखेंगे ना, तो आपको समझ में आएगा कि लोग क्या मेहनत करते हैं। 100 मीटर की दौड़ देखिए, 400 मीटर की दौड़ देखिए, पंद्रह हाँ सौ मीटर दादा। की दौड़ देखिए। वो लोग मेडल लाने के लिए कितना परिश्रम करते हैं। तो ये लोग, वो लोग ऐसा ही ये सब टाइम पास करते होंगे, रील्स देख के, शॉर्ट देख के। हाँ। दादा डेली उसकी प्रैक्टिस करते हैं। हाँ, तो आपको क्या फिर लाइफ में मेडल नहीं मिलेगा तो मतलब क्या है? तीर्थ क्या बोलता है? तीर्थ क्या बोलता है? क्या? क्या बोलता है तू? वो ऐसे कह आप क्या रहे थे कि बोलते हो? दौड़ में मेहनत करते हैं सब लोग ऐसे। हाँ, मेहनत तो करनी ही पड़ेगी ना। आप सोचो, दादा ने कुछ पढ़ाई की, मेहनत की होगी कि ऐसे ही ज्ञानी बन गए? मेहनत की होगी। योगी। की होगी, की होगी ये कि बराबर करी थी। करी थी। ये हम्म। काव्या ने तो खिड़की बंद करके बैठ गई अभी, वहां बहुत सर्दी है पाटन में। हाँ, ओ दीपक दादा, समझ एक में आ से गया ना? चलो ये वीडियो देखते हैं अभी, चलो, जय सच्चिदानंद। ये अभी ध्यान से देखो। ओके, और सुनो। आप बताइए, गेहूं की रोटी खाने से क्या होता है? वजन और शुगर बढ़ता है। ज्वार की रोटी खाने से क्या होता है? वजन घटता है और शुगर कंट्रोल में रहता है। मक्के की रोटी खाने से क्या होता है? एनर्जी मिलता है और इम्यूनिटी बढ़ता है। रागी की रोटी खाने से क्या होता है?
हड्डियां मजबूत होती है और हीमोग्लोबिन बढ़ता है। बाजरे की रोटी खाने से क्या होता है? शुगर कंट्रोल में रहता है। बेसन की रोटी खाने से क्या होता है? मसल ग्रोथ होता है। ओट्स की रोटी खाने से क्या होता है? कोलेस्ट्रॉल को कम करता है, दिल को मजबूत बनाता है। वेल डन। आप बताइए ऐसी कौन सी सब्जी है जिसे दोबारा गर्म करने पर जहर बन जाता है? पालक। पालक की सब्जी। ऐसी कौन सी सब्जी है जिसका सेवन रोजाना करने से वजन कंट्रोल में रहता है? लौकी की सब्जी। लौकी की सब्जी। किस सब्जी में कैंसर से लड़ने की क्षमता होती है? ब्रोकली। ब्रोकली। कौन सा सब्जी खाने से डायबिटीज कंट्रोल में रहता है? करेला। करेला। वेल डन। सबसे ज्यादा प्रोटीन वाला फल? अमरूद। अमरूद। सबसे ज्यादा शुगर वाला फल? खजूर। खजूर। सबसे ज्यादा फैट वाला फल? एवोकाडो। अवोकाडो। सबसे ज्यादा विटामिन ए वाला फल? पपीता। पपीता। सबसे ज्यादा विटामिन सी वाला फल? आंवला। आंवला। सबसे ज्यादा एंटीऑक्सीडेंट वाला फल? अनार। अनार। सबसे ज्यादा कैल्शियम वाला फल? ऑरेंज। ऑरेंज। सबसे ज्यादा मैग्नीशियम वाला फल? केला। केला। वेल डन। किडनी कब डरती है? जब आप पूरे दिन में 10 गिलास पानी नहीं पीते हैं। पेट कब घबराता है? जब आप सुबह का नाश्ता नहीं करते हैं। बड़ी आंत कब डरती है? जब आप ज्यादा तला भुना और मसालेदार खाना खाते हैं। फेफड़े कब कांप उठते हैं? जब आप प्रदूषित हवा में सांस लेते हैं। दिल कब थरथराता है? जब आप जरूरत से ज्यादा नमक खाते हैं। दिमाग बेचैन कब हो जाता है? जब आपकी सोच बार बार नेगेटिव हो जाती है। वेल डन। ओके, क्या सुना जिया? हाँ, जो मतलब क्या हेल्दी खाना चाहिए, किस क्या नहीं करना चाहिए और वो सब। क्या कर उसमें से होमवर्क है ये वीकेंड के लिए, ये देखना और नोट डाउन करना हो। उसमें से आप कुछ नहीं खाते हैं, क्यों नहीं खाते हैं? हाँ। जब घर में बनते हो सब, कभी का वो बाजी, ये रोटला नहीं बनता, ये रोटी नहीं बनता, दैट इज ओके। जो मम्मी बनाती है इट इज ओके। ओके। हाँ। आपने आपने उसमें से कुछ देखा कि आपको स्ट्राइक हुआ कि आई मस्ट ईट दिस, आई मस्ट डू दिस? दादा पालक, पालक को एक और बार गरम नहीं करना चाहिए। और दादा दिन में 10 से ज्यादा पानी आप पीना चाहिए। मम्मी को बोला आपने कि पालक नहीं कर? दादा मम्मी बगल में बैठी हैं तो। हम ऐसा नहीं पूछा, हमने पूछा आपने मम्मी को बताया कि नहीं? दादा अभी नहीं बताया, सत्संग के बाद ये सारे पॉइंट बता दूंगा। ओके। हे एंड ये जो डॉक्टर बनने वाला है ये, दे मस्ट रिव्यू दिस, ओके, वेरी केयरफुल। क्योंकि आप पेशेंट्स को क्या बोलेंगे आप? काव्या, उसमें से क्या क्या हंसती है काव्या? है करेला मत खाना ऐसा बोलेंगे आप पेशेंट को? नहीं। क्या तो इसमें से आप क्या आप ग्रहण नहीं क्या करते हैं इसमें? दादा एक तो ब्रोकली और एक मक्के की रोटी। ओ, मम्मी नहीं बनाती है ना वो तो। हाँ तो बोलने का नहीं है, मम्मी नहीं बनाती, इट्स ओके। जो बनाती है उसकी बात करो, जो अच्छा नहीं लगता है उसकी बात करो। करेला खाते हैं? कई बार जब बन जाता है तो खा लेती हूँ। कभी कभी, और कभी कभी डॉक्टर के पास जाना पड़ेगा तो घर में ही है ना डॉक्टर। पक्का ही डॉक्टर उसको डिस्पेंसरी में जाना पड़ता है, इसलिए जब है, चलता भी दे हलता है देते हैं। चलता है। पापा मेरे को ये हो गया, पापा को बोलना अभी डिस्पेंसरी में भेजने का, कि मेरे डिस्पेंसरी में आना, घर में मत बता। तीर्थ, हाँ, आप क्या करते हो? ये सब हेल्थी फूड खाते हैं कि नहीं? फ्रूट्स? वैसे तो मुझे करेला ब्रोकली वो सब नहीं पसंद, बन जाता है तो खा लेता हूँ। ये 2 मिनट दीपिका दा, पसंद नहीं है और खा लेता है, उसका बॉडी में क्या इफेक्ट होता है कि नहीं होता है? पसंद माइंड नहीं से है वो क्या? पसंद नहीं है तो भी मैं खा लेता हूँ, तो उसका इफेक्ट क्या माइंड पे बॉडी पे क्या हो सकता नहीं, पसंद नहीं होते फिर भी खाओगे तो वो तो बॉडी को तो वो कुछ होता नहीं है, लेकिन अच्छा है।
लेकिन अगर मम्मी ने बनाया है तो आपको खाना चाहिए, उतना एक रूल रखने का। चलेगा ऐसा रूल? हाँ। हाँ दादा। अरे हमको तो कोई बताने वाला था ही नहीं, हम तो जीत करके बैठते थे, केवल आलू खाते थे। लेकिन फिर जब बड़े हो गए, समझ में आया तो सब खाना लगे। अभी नहीं अच्छा लगता, ऐसा कुछ है ही नहीं। खा सकते हैं या नहीं खा सकते, बस इतना ही है। अगर खा सकते हैं तो वो कोई भी के जैसा भी बनता है खा लेते हैं, और नहीं खा सकते हैं तो एज फार एज पॉसिबल अवॉइड करते हैं। उसमें मेडिकल रीजन है, स्पिरिचुअल रीजन है वगैरह, पर्टिकुलर कारण है इसीलिए नहीं खाते। नहीं अच्छा लगता है ऐसा कुछ कोई डिक्शनरी में है ही नहीं कि ऐसा रखना चाहिए, ये मुझे अच्छा नहीं लगता है, वो मुझे अच्छा नहीं लगता है। हाँ, नहीं, नहीं रखना धीमे चाहिए। धीमे आ जाएगा। अभी तो आप छोटे हो तो थोड़ा ऐसा रहेगा। धीमे धीमे वो समझ में आ जाएगा कि जो हमें खाना है तो वो खाना है। और खास करके अगर मम्मी ने बनाया है तो मम्मी तो समझ के ही बनाती है ना। बाहर का खाना हाँ। चॉइस का होता है। तो ये अभी दक्ष को शॉर्ट और हाँ। रील का जय हाँ सच्चिदानंद कर दादा। देना। हाँ दादा, हाँ, आज से नहीं आपके देखूंगा। आपके लिए नहीं करो तो मेरे लिए कर लेना। दादा, हाँ अब से मैं देखूंगा मेरे ही लिए नहीं। नहीं करोगे तो मम्मी के लिए कर देना। हाँ। ठीक है, जय सच्चिदानंद। ओके। दादा, तो गुस्सा अभी मत लेना। वीकेंड में हेल्थ स्टडी और ये वीडियो देखो, और उसमें आपको क्या डिसीजन चेंज हुआ वो बताना मंडे। ओके। हाँ दादा। जय जय सच्चिद। काव्या, हाँ दादा। जय वीडियो क्यों बंद कर देते सच्चिदानंद। तू? जय जय सच्चिदानंद। सच्चिदानंद। हाँ, उसका रीजन क्या है? क्या क्या छुपाती है आप? कुछ नहीं। तो बंद करने का फायदा क्या होता है? वो दादा, फोन पकड़ने के लिए कुछ है नहीं ना, तो नीचे रखती हूँ इसलिए बंद कर देती हूँ। हाँ, तो ये सब वो आप जिया को फोन होल्डर पहचानते देना हैं? पड़ेगा। जिया को पहचान, उसको कुछ नहीं होता, आपको क्यों होता है? जिया, नहीं, फोन होल्डर मैंने नहीं है, पकड़ के रखना पड़ता है बल्कि। और तो डॉक्टर को बोलो फोन होल्डर मांगता है। और मैं दिव्या, काव्या, डॉक्टर को बताओ कि मैं बीमार हो गई है क्योंकि मेरे पास होल्डर नहीं है। हाँ? है? नहीं, ये तो किधर रख सकते हैं ना? किधर बैठो, आपको घर में टेबल है क्या? नहीं, स्टडी टेबल, उधर रख के बैठो ना। हम्म। हाँ, वो तो जो तो ये इन लोग कैसे बैठा है? ये दीदी को पूछो ये क्या करती है। हाँ, लर्न फ्रॉम अदर्स ना। ओके, डॉक्टर के पास प्रिस्क्रिप्शन लेके आना। कौन सा प्रिस्क्रिप्शन लेगा डॉक्टर के पास? जिया, उसको बोलो लिखो। जिया, काव्या नीड्स होल्डर फॉर फोन द होल्डर, मोबाइल। फोन होल्डर, फोन होल्डर। ए जिया, तेरे साथ बात करने कैसे था कि ना रखा है फोन। चलो, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે દીપકાજી, હવે આપણે પદ સાંભળીશું. અમીબેન. ये शंकर, जय सच्चिदानंद, दीपक आनंद जी, रजनी अंकल। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. वापस ही लेना था, तुम्हें लागू तो किया गया था, और जब उन्हें लागू किया गया तो उसके असर का ठीक से ઓકે અમીબેન. यस, जय सच्चिदानंद। दादा भगवान विना कशु ज खपे न हो। दादा भगवान विना कशु ज खपे न हो। मुक्ति मार्गे व्यवस्थित जे कई होते हो।
દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો. અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો. આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો. આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો. સત્સંગ અપૂર્વ વિના વ્યવસ્થિત કઈ ન હો. સત્સંગ અપૂર્વ વિના વ્યવસ્થિત કઈ ન હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. જ્ઞાન ને ત્રિદિવ્યતાથી ચેતના અભેદ હો. જ્ઞાન ને ત્રિદિવ્યતાથી ચેતના અભેદ હો. નિર્દ્વંદ આત્મરમણ પૂર્ણ કામ મોક્ષ હો. નિર્દ્વંદ આત્મરમણ પૂર્ણ કામ મોક્ષ હો. સ્વસમય પરમાર્થે જ્ઞાન વિના લક્ષ્ય ન હો. સ્વસમય પરમાર્થે જ્ઞાન વિના કઈ ન હો. પુણ્યાનું સામાયિક સાધ્ય શ્રેણીક અહો. પુણ્યાનું સામાયિક સાધ્ય શ્રેણીક અહો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આ પદ મળ્યું આજે? એકદમ યાદ આવ્યું ને કે કઈ પદ ગાવાનું છે, તો એમ હમણાં 2 દિવસ પહેલા જ આ પદ સાંભળ્યું હતું, તો મેં કીધું આજ ગાઈએ, કેમ કે હવે નું જીવન દાદા ભગવાન ના ઉપર જ આખું સમર્પિત, આ વિજ્ઞાન પર સમર્પિત, મોક્ષ માર્ગનું જ માટે જે હવે ખપે છે એ જ રસ્તો હવે આપણે ખપવું જોઈએ. અને આ વિનાશી વસ્તુમાં હજી કેટલું બધું સમય જાય છે એ બધું દેખાયું, તો મેં કીધું ચલો આ પદ ગાઈએ એટલે થોડું નિશ્ચય પાકું થાય. મેં કહ્યું કે આ દાદાને ભૂલી ગયા એટલે પાછા દાદાને યાદ કરવા માટે પદ કર્યું. ના ભૂલ્યા, દાદા ભૂલાયા તો છે નહીં, પણ આ વ્યવહારમાં કેટલો સમય ક્યારેક દાદાને ક્યાં મૂકી દઈએ છે સાઈડમાં, તો એ ખબર પડે છે. રાઈટ, યુ રાઈટ. એ બહુ સરસ પદ. દીપકાનંદજી શું પૂછ્યું છે દીપકાનંદજીને? દીપકાનંદજી વ્યવસ્થિત જે કઈ હો તે હો, એના ઉપર થોડું પ્રકાશ પાડો દીપકાનંદજી, કે એનો મતલબ શું થાય? વ્યવસ્થિત પ્રમાણે આપણા જીવનમાં બધું થયા કરે છે. કરેક્ટ. એટલે આમાં એક દાદાની સમજણ આવે છે. એટલે દાદાએ જ્ઞાની પુરુષ માટે એમ કીધું છે કે જ્ઞાની પુરુષ ઉદય પ્રમાણે વર્તે છે.
હમ ઉદય પ્રમાણે વર્તે છે એટલે આજે એ કોઈ ક્રિયાના કરતા રહ્યા નથી અને હમ તેમ છતાં એમના પુરુષાર્થે કરીને એમણે એટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે કે અ, એને એમ કહીએ ને કે એ ક્રિયામાં કરતા તો નથી પણ એમનું પૂતગલ એટલું બધું સહજ અને ચોખ્ખું થયેલું છે જે દાદા ભગવાન પોતાના માટે કહેતા હતા કે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, ઓપન ટુ સ્કાય થયું છે, નો સિક્રેસી થયું છે. આ બધા પ્રમાણ આપણે મેળવવાના બાકી છે, કારણ કે આપણને રસ્તે ચાલતા મળ્યું છે એટલે એ એ બધો ભાગ આપણો કચાશ વાળો છે. એટલે વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો આપણે રાખીએ છીએ પણ એમાં આ સમજણ રાખીએ કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણે પાર કરવાની બાકી છે, કારણ કે વ્યવહાર બધો ઘણો કચાશ વાળો છે આજે કે જેનાથી આપણા ઘરવાળા જ ખુશ નથી. બહારની તો વાત આગળની જાય છે પણ ઘરવાળા જ આપણને શું કહેવાય એનઓસી આપતા નથી. એટલે એ સમજણે આપણે એ બધું બાકી છે. એટલે વ્યવસ્થિતમાં જે કંઈ હો એ બહારના ભાગમાં બરાબર છે પણ પોતાના ભાગના વ્યવહારમાં વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો કહીને છૂટી નહીં જવાય. છૂટી નહીં જવાય, રાઈટ. એનું ધ્યાન રાખવાનું છે કે એ વ્યવહાર બધો આપણો જે છે તે આજે કોઈ નવ કલમોના પ્રમાણ વાળો નથી. મન વચન કાયાથી લોકોને દુઃખ થાય છે. આ સંસારની વિનાશી ચીજ બધી ખપે છે હજી. ખપે છે. એની પાછળ માથાકૂટ હોય છે. કેટલા બધા લોકો નથી ગમતા એવા છે, કેટલા બધા લોકો ગમે એવા છે. એટલે આ બધો ભાગ વ્યવહારનો જે કચાશ વાળો છે તે હજી ચોખ્ખો કરવાનો બાકી છે. વાણીના કયા પ્રમાણ સચવાય છે એ જુઓ. આપણે કહીએ આપણી ભાવના છે, 5મી કલમ બોલીએ છે એટલે સ્યાદવાદની ભાવના છે, પણ એ ભાવનાની સામે જ્યારે જ્યારે એવી વાણી નીકળે છે તો એના પ્રતિક્રમણ કેટલી વખત ચૂકી જવાય છે, રહી જાય છે. એ વસ્તુ બતાડે છે કે આપણે કહીએ કે રસોડું સાફ કરીને સુઈ જાય છે, એક પણ વાસણ મૂકીને સુતા નથી, એમ કે ના 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 મુકાય, એમ કે ત્યાં જાગૃતિ છે તો અહીંયા કેમ નથી. એટલે આ મન વચન કાયા રૂપી વાસણને પણ રસોડાના વાસણની જેમ રોજ રોજ ક્લિયર કરી દેવાનું, આખા દિવસમાં જે જે થાય છે તે. એટલે એ બધું બાકી છે. એટલે અહીંયા આ બધા પ્રમાણ બહુ સરસ આપેલા છે. દાદા ભગવાન સિવાય ઘણી બધી વસ્તુ હજી ખપે છે. દાદા ભગવાન નો મતલબ જ્ઞાન. જ્ઞાન એટલે આપણે આપણું જીવન જ જ્ઞાન સ્વરૂપ. એટલે ક્રિયાના ભાગમાં બધી જ માથાકૂટ બંધ થઈ ગઈ. ક્રિયાના ભાગમાં કોઈ આગ્રહ ખેંચ પકડ રહી નહીં. એ બધું બાકી છે આપણું. એટલા માટે વ્યવહાર દ્રષ્ટિનો ભાગ ચોખ્ખો કરવાનો ઘણો બધો બાકી છે. એટલે ત્યાં સુધી આપણે જાગતા રહેવાનું છે. કોઈ આપણા પર આંગળી ચીંધે એવું રહેવું ન જોઈએ. ઘરના લોકો આપણા પર ખુશ રહેવા જોઈએ. આપણે કે ને મૌન રહ્યા તેનો વાંધો નથી. એટલે ભૂલ થાય તો આપણે મૌન રહીએ, પણ ઉપરથી આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, વાદ વિવાદ કરીએ છીએ, નથી થતું એવું. એટલે જેમ આપણે મહાવીર ભગવાન જોડે કમ્પેર કરાય નહીં, પણ આપણને એક દાખલો મળે
હમ કે એમને કોઈ જાતનો પ્રતિકાર કર્યો નહોતો, વિરોધ કર્યો નહોતો. પણ હમ આપણા તરફથી તો ઘણા બધા પ્રકારે વિરોધ થાય છે. મનમાં ઊંધું right. ચાલે તો હા ચહેરો પણ બગડી જાય, હમ પછી સામા દોષિત લાગે છે. હમ એટલે બુદ્ધિનું ચલણ પણ છે. એટલે આ બધો હમ ભાગ આપણે ધીમે ધીમે આપણી જાગૃતિમાં લઈએ અને એમાંથી ચોખ્ખું કરતા જઈએ. કરેક્ટ ત્યારે હમ મુક્તિ માર્ગમાં વ્યવસ્થિત જે હોતે હજી તો કેટલી અપેક્ષા છે, લોકો પાસે અપેક્ષા છે કે નથી? હા છે એટલે આપણે શું કહીએ, આપણા પુરુષાર્થના ધોરણમાં સામાન્ય બધું કરવાની છૂટ છે, મારે કોઈ છૂટ નથી. હમ ચાલે એવું? હા ના, એમણે આમ ના કરવું જોઈએ, એમણે આમ ના કરવું જોઈએ, આવું તો ના જોવું જોઈએ, આવું કેમ ચલાવી લેવાય, હું ના ચલાવી લઉં, હું તો બોલીશ, હું તો વિરોધ કરીશ, હું કહું ઝઘડો કરીશ, કકડાટ કરીશ, બધું આ બધું અંદર જે છે તે નીકળવું જોઈએ ને. હા એટલે કે નીકળી જવું જોઈએ ધીમે ધીમે કરીને. એટલીસ્ટ આપણને એટલો તો ખ્યાલ આવવો જોઈએ. હા સ્ટોક કે ને શું છે આપણો હા અંદરનો સ્ટોક, હા હા એનો એક કરેક્ટ વખત હિસાબ કાઢી લઈએ. હા આટલો છે, આટલો કચરો બાકી છે, હમ આટલું બરાબર છે. તો બરાબર છે પછી હમ એ કચરાના પર આપણે કહીને એનો સ્ટોક કરી લીધો એટલે ખબર પડે કે આ માલ ખાલી કરવાનો બાકી છે. બાકી છે હા એટલે એ માલ જયારે પણ આવે ત્યારે હા આપણા તરફથી કોઈ ટેકો હોય નહીં. હા કરેક્ટ હું ટેકો એ તો ખ્યાલ આપીશ આવે નહીં, છે હમ હું બરાબર છે ટેકો આપીશ નહીં. એટલે એ રીતે આપણે આખું રહીએ. આ બધા આ રાઈટ પદમાં આખું એ જ આવેલું છે. હમ આજ્ઞાપાલનનો મતલબ શું છે? રહી ગયેલા વ્યવહાર સામે આજ્ઞા આપેલી છે. હા શેરિંગ કોણ કરે છે? ખબર નહીં હાર્દિકભાઈ, શેર કોણ કરે છે? હાર્દિકભાઈ, એ હાર્દિકભાઈ, તમે બીજું બધું કામ ના કરો અને વચ્ચે વચ્ચે આવી જાય તમારું. ફાઇનાન્શિયલ રિપોર્ટ આવી ગયા. That's fine. બીજું આમાં શું કેટલી વખત એ બીજું કરવા જાય ને તો આપણે અહીંયા દેખાવા માંડે. હમ એટલે ખબર પડી? હા આ આ આ આ સમજાવો રીતે ને આજ્ઞાનું હમણાં આપ કહેતા હતા ને બહુ સરસ વાત કરી હતા કે વ્યવહારની સામે આજ્ઞા આપણો વ્યવહાર કાચો છે. એ વ્યવહારની કાચા સામે વ્યવહારની સામે હમ આજ્ઞા આપેલી છે કે જેથી કરીને આજ્ઞા થકી એ વ્યવહાર હમ જે ભૂલવાળો છે તે હમ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી સરખો હમ થઈ જાય. ત્યાં હમ 70% માર્ક્સ લાવવાના છે. એટલે કે 100 ભૂલ થાય તો એની સામે 70 ભૂલની સામે આપણું કરેક્શન, આપણું ફોકસ હોવું જોઈએ. હમ પણ આપણને ખબર પડે છે કે ત્યાં 70% નથી આવતા હમણાં આજે આપણા. હમ ખબર પડી? એટલે પડી અને એની સામે એ પણ છે કે હમ 70% એને ડિસ્ટિંક્શન કહેવાય. હા ડિસ્ટિંક્શન કહેવાય એટલે એટલી ભૂલો ચોખ્ખી થતી હોય ને તો એ હમ ચોખ્ખી થયેલી ભૂલોનો પણ આપણને અંદર આનંદ રહેશે. આનંદ રહેશે રાઈટ રાઈટ જેમ તમે વિચાર કરો કે રસોડું સાફ કર્યા વગર હોઈ ગયા આજે, બહુ હમ થાકી ગયા હતા ને કશું થાય એવું નહોતું ને બીજી કોઈ હેલ્પ નથી ને બાઈ પણ નહીં આવી ને ફોન કરી જોયા ને કોઈ પણ નહીં આવ્યા ને તમારે હુઈ જવાનું થયું તો તમે કેટલી શાંતિથી સુવો છો? બિલકુલ નહીં. અંદરથી ચેન જ કચકચ ના પડે થયા કરે અરે કંઈક હા બાકી છે, અરે બાકી છે. પછી હમ હવે સમજો પછી સુઈ ગયા ને 1-2 કલાક પછી જરા થોડા ફ્રેશ થઈ ગયા ને હા તો 11 વાગે, 12 વાગે, 2 વાગે ઉઠીને પણ કઈ 10 મિનિટમાં પતી જશે એમ કે હા કરેક્ટ એને તરત સાફ કરી લેશો. હમ બોલો. વાત સાચી અહીંયા એ વાત છે. એટલે આજ્ઞા આપણને એ રીતે આપેલી છે જેમ હમ ચા ગાડીને આપીએ છે ને, હમ ચામાં કૂચો હોય જ છે હોય છે હા પણ એને ગાળ્યા વગર અપાય નહીં. હમ એવી રીતે આપણો વ્યવહાર ભૂલવાળો જ છે. કારણ કે એ ભૂલને ભૂલવાળો આપણે ક્યારે એડ્રેસ કરી જ નથી. હમ અજ્ઞાન માથે હતું અને દાદાની કૃપા થઈ છે.
એટલા માટે કીધું રસ્તે ચાલતા પરમાત્મા બનાવ્યા છે, એટલે આ પ્રોસેસ શુદ્ધિકરણનો આપણે વોર ફૂટિંગ પર લેવો જોઈએ. રાઈટ. જેમ ઘરમાં કીધું ને કે રસોડું તમે વોર ફૂટિંગ પર લો જ છો ડેલી બેઝિસ પર, હા. ચાલે જ નહીં એમ કે કોઈ પ્રશ્ન જ નથી. અને પછી છેલ્લા એમ કીધું હા મારી મમ્મી એવું શીખવાડ્યું નથી મને. વખતે કોઈ કે છોડો ને હવે મૂકી દો એમ કે સવારે કરી લેજો ને એમ કે ના 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 મારી મમ્મી એવું શીખવાડ્યું જ નથી. એક જણના ઘરે તો ભાઈ એટલે આજે પપ્પા હતા અને હવે સસરા થયા, તે ઘરમાં જમે ને પછી તરત ઝાડુ કરી દે. અચ્છા. પપ્પા રહો દો ને આજે કશું વાંધો કશું પડ્યું નથી. તો કે ના મેં મમ્મીને જોયું છે આખા લાઈફ કે જમ્યા પછી સવારે નાસ્તો થાય એટલે ઝાડુ ફેરવી નાખે, બપોરના લંચ કરી લે ત્યારે ઝાડુ ફેરવી નાખે, રાત્રે ડિનર કરી લે ત્યારે ઝાડુ ફેરવી નાખે. તો કે પડેલું જ હોય, અને પડેલું હોય એટલે જીવાત આવે, અને જીવાત આવે એટલે કોઈના પગ નીચે કચડાઈ જાય, એટલે કે ના ચાલે. તો કે ઘરના વહુ કરતા નથી, ઘરવાળા કરતા નથી, પણ એ ભૂલ્યા વગર કરી લે. મમ્મી પાસે હું આટલું શીખ્યો છું કે સસરાજી થયા છે તોય આજે આવું કરે છે, અને કે એના માટે મને કોઈ શરમ નથી, ના ચાલે એમ. એટલે કહેવાનું શું કે કેવી ક્લેરિટી થઈ છે, એવી ક્લેરિટી આપણા જીવન વ્યવહાર માટે આપણે કરી લેવાની છે, કે જ્યાં આપણા વ્યવહારથી કોઈને કંઈ પણ અડચણ થાય કેમ કરીને ચાલે. અને આપણે તો પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે એટલે બધી ભૂલો ખબર પડે છે. રાઈટ. ખબર પડ્યા પછી જ્યાં શુદ્ધ ઉપયોગ ચૂકાય છે ત્યાં ઘણી બધી વસ્તુ એમને એમ જતી રહે છે. પણ ધીમે ધીમે કરીને આપણે એ જાગૃતિનું ધોરણ, કારણ કે સૌથી મોટો બેનિફિટ જો કહીએ તો આ જ્ઞાનથી શું થયું છે, જાગૃતિ ખુલ્લી થઈ છે. અને એ ખુલ્લી થયેલી જાગૃતિ આપણને સુવા દઈને આપણને જાગતા રાખે છે. બરાબર. એટલે એટલા માટે એને કીધું કે આ ક્રિયાકારી જ્ઞાન છે. પ્રજ્ઞાશક્તિ એવી જાગૃત થઈ છે, એ સતત ચેતવ્યા કરે છે. હવે એની સામે આપણો જેટલો નિશ્ચય, જેવો નિશ્ચય, એવી એ પ્રજ્ઞાશક્તિ સતર્ક થતી જાય છે, શાર્પ થતી જાય છે, આપણને વધુ ચેતવે છે. નહીં તો એ ચેતવનારી મશીનરી થોડી ઢીલી પડી જાય, પણ એનું કામ કર્યા વગર રહેતી નથી, કારણ કે એ કૃપાથી ખુલ્લી થયેલી વસ્તુ છે. હવે એને આપણા નિશ્ચયથી એને શું કહેવાય, શાર્પ કરવાની છે. એટલે એ તો કામ કરે એવી છે, પણ આપણો નિશ્ચય કાચો પડે છે. એટલે કાચો પડેલો નિશ્ચય આપણી પાસે એ કામ કરાવતું નથી, એ કામ કરવા દેતું નથી, કરાવવા દેતું નથી. આટલી વાત સમજી લેવાની છે, અને નક્કી જ કરવાનું છે. નક્કી કર્યા પછી નિશ્ચય જ કામ કર્યા કરે. નિશ્ચય માટે નિશ્ચય એ શું કહેવાય, એ વ્યવસ્થિત તાબે નથી. નિશ્ચય સ્વતંત્ર છે. એટલે એ સ્વતંત્ર નિશ્ચયની સામે તમારો જેટલો નિશ્ચય એટલું કામ કર્યા વગર રહેશે જ નહીં. એનું એક જ વસ્તુ સમજવાની છે, જે બાબત દરવાજો ખોલીને અંદર લાવેલા છે ને, એટલે કે ઇન્વાઇટ કરેલી છે ભૂલોને, આવો આવો કરી. કે એની સામે શું કહેવાય, આ વાત સમજવાની શું કે અવળો નિશ્ચય થયેલો છે, એટલે હવે થોડો નિશ્ચય થયા વગર, કારણ કે એક્સ્ટ્રા આઈટમ છે, ભૂલો એ એક્સ્ટ્રા આઈટમ છે, સહજતાની ઉપર એક્સ્ટ્રા આઈટમ છે. એટલે સહજતાની ઉપરની એક્સ્ટ્રા આઈટમ છે, એટલે એનો નિશ્ચય આગળ નહીં કર્યો હોય વખતે,
તો આજે નિશ્ચય કરવાથી એનું ફળ આવ્યા વગર રહી નહીં. જે બારણું ખોલ્યું છે તે બારણું બંધ કરવાનું છે, અને બંધ કરવા પહેલા એને કાઢી મૂકવાનું છે. કચરો કાઢીને બારણું બંધ કરે છે ને, હા પંખો હા બંધ કરે છે, હા પંખો બંધ કરે, પંખો સાફ બંધ કરે છે, હા બધું ક્લીન અપ કરી નાખે પછી પંખો ચાલુ કરે છે. બરાબર. એટલે એ રીતે આપણે આ પ્રોસેસને દબાવવાનો છે. અને બીજું, ક્રિયાની લપ નથી, ક્રિયાનું પ્રેશર પણ નથી, ક્રિયાનો આગ્રહ પણ નથી. નિશ્ચય બલવાન રાખો તો એ બલવાન થયેલો નિશ્ચય તમારી પાસે બધા વ્યવહાર વહેલા મોડા કરાવશે. કરેક્ટ. ખબર પડી? હા હા રાઈટ. દાખલા, હવે તમને એક દાખલો આપું. તમારા દીકરાની તમે કઈ ભૂલ જોઈ, તો સ્વાભાવિક છે મદદ તરીકે તમે એમને કહેવાના, કેશો, વળશો, થપ્પડ મારશો, બધું કરશો. અને તો એ કશું ના કરે પછી શું કરશો? હા, મૂકી દેશું, જાતે જ કરી લેશું. નહીં નહીં, તમે જાતે કઈ કરવાનું છે જ નહીં. હા હા, જાતે કઈ કરવાનું છે જ નહીં. બરાબર. એટલે હવે એને શું કહેવાય? એ ભૂલ. જો તમે પ્રતિક્રમણ કરો તો એની નિવૃત્તિ આવી જાય. પણ તમે એ ભૂલને ધુઓ નહીં. એટલે હવે એ કચરો જેટલો વખત રહેશે ને એટલો ભોગવટો તમને કરાવશે. ભૂલ છે તો ભોગવટો આવશે ને. હા, આવશે જ. ભૂલ છે તો ભોગવટો આવશે, કમ્પલસરી છે, ભૂલનો જ ભોગવટો છે. રાઈટ રાઈટ. તો હવે એ ભૂલ એનો ભોગવટો આપીને જતો રહે છે પછી. હા, ખબર પડી? ભૂલનું કામ શું છે? ભોગવટો આપો. ભોગવટો આપો. અને એ ભોગવટાને ક્યાં સુધી અનદેખા કરશો? કોઈ બે શબ્દ કીધો તો ગમતું નથી. અને હવે પોતાની જ ભૂલનો ભોગવટો તો આવવાનો કે નહીં? કરેક્ટ. પોતાની ભૂલનો ભોગવટો આવવાનો જ, આવે જ છે. આવે બી છે. એટલે જો એનો નિશ્ચય નહીં કરો, એટલે સાફ કરવાનો નિશ્ચય નહીં કરો, એટલે આપણે એમ કીધું કે ઔપચારિકતાથી કીધું કે કેવું પડે, અને નહીં કહો તો એ દોષ રહે. એટલે આમ તો સ્વાભાવિક છે, કચરો જોયો તો તમારે ઉચકીને સાફ જ ઉચકીને કચરાના ડબ્બામાં નાખવાનો હોય, બરાબર ને? પણ નહીં નાખીએ તો શું કેવું પડે ને, ભાઈ પેલો કચરો છે, ડબ્બામાં નાખી દેવાનો, એવી રીતે કરીને કહો ને. એટલે એ નિશ્ચય કહેવાય. અને એ કીધા પછી પણ જો બાબો ઉપાડે નહીં તો પછી એ ભૂલ એની છે, તો એ ભૂલનો ભોગવટો એને આવશે ને. આવશે. તમે એને કીધું ભણ ભાઈ, ભણ, અને એ ભણે નહીં તો માર્ક્સ ઓછા આવવાના. માર્ક્સ ઓછા ના એટલે કશે નું પરિણામ એને આવવાનું. જ્યારે ત્યારે તેની આંખ ખુલશે ને ત્યારે ભૂલ થઈ ગઈ, ભણવું જોઈએ. જે દિવસે જાગશે ત્યારે એને એનું પરિણામ મળી જશે. એટલે આપણે આપણા ઉપયોગમાં રહીને આ નિશ્ચય નામધારી પાસે કરાવીએ છીએ, ને આપણે મૂળ નિશ્ચયમાં રહીને આ થતો ડ્રામાને જોઈએ છે. આ બધામાં આપણે જોવાનું ચૂકતા નથી, કહેવાનું ચૂકતા નથી. કરે તો એ જોઈ લે, નિશ્ચય કરેલા પ્રમાણે નહીં કરે તેને જોઈ લે. તે બી જોઈ લઈએ છે. બરાબર છે. આપણે ગજબનું મળેલું છે. એટલે કરવાનો બોજો નથી. કરવાનો બોજો નથી. બોલો. અને આમાં બીજું એક વાત પૂછવી હતી. આપ જે નિશ્ચયની વાત કરો છો કે સાફની વાત કરો છો ભૂલોની, તો આપણે જે આજ્ઞામાં સંભાવે નિકાલ ના ધોરણમાં જે આપણી રહે છે, તો એમાં ભૂલ ધોવાઈ જ રહી છે ને? સંભાવે નિકાલ એટલે શું?
કે જે મારું નથી એને મારું કહેવામાં આવે છે, એની ઓનરશિપ લેવાય છે. રાઈટ. એટલે એને એને શું કહેવાય? ગમતામાં ગમવાપણું રાખવું, ના ગમતામાં ના ગમવાપણે રહેવું, ઓકે. એ વિષમતા છે. વિષમતા છે. રાઈટ. એટલે ગમતા ભાગને ગમતું જોવું, પણ તે ગમવાપણું મારું નથી. મારું નથી. હા. રાઈટ. આ ગમતા ભાગમાં ના ગમતાપણું જુએ, પણ એ ના ગમતું મારું નથી. મારું નથી. એ તમે જોઈ લો છો. અને એની બરાબર. સામે વ્યવહારદર્શીની આજ્ઞા કે છે કે ના ગમતું ગમતું કરી નાખજો, હા અને એમ કે છે. ગમતું ના ગમતું કરજો. બરાબર. એટલે બેલેન્સ થઈ જાય વ્યવહાર, બેલેન્સ થઈ નિષ્પક્ષપાતી જાય. થઈ જાય, અને માલ ખાલી થઈ જાય. એને તમે બરાબર. છેક જોતા જોતા છેક કારણ લગી તમને દેખાશે. જેમ મહાવીર ભગવાનને દેખાયું કાનમાં બરું આવી રીતે નાખેલું, કેમ આવ્યું? તો કે આ ભૂલ થયેલી, એનું આ પરિણામ આવ્યું. હવે એમને ભૂલ સમજાઈ ગઈ, ભૂલ જોઈ લીધી, ભૂલ સમજી લીધી, સમજી લીધી. ભૂલ રાઈટ. સમજી લીધી. એટલે હવે શું રહ્યું? કઈ નહીં, એનું પરિણામ આવીને જતું રહ્યું. જતું રહ્યું. હા. મૂળ લગી જોઈ લીધું, હા. કારણ લગી જોઈ લીધું. હા. એટલે પરિણામ શા માટે આવ્યું, કાર્ય શા માટે થયું, એ કારણ લગી જોઈ લીધું. એટલે કારણ ગયું, એલિમિનેટ થઈ ગયું. બરાબર. આપણને કારણ નથી દેખાતું, પણ આપણે દાદાએ આપણને આ આજ્ઞા આપીને કીધું છે કે તમે આ પરિણામને જોઈને જ બસ તમે એને સંભાવે તમારી ભૂલ નિકાલમાં છે તમારે છે જ. બરાબર છે. તમારી ભૂલ છે પરિણામ જ. જોઈ લે છે જ. કરેક્ટ. આજ્ઞા એટલા માટે કીધું, આજ્ઞામાં કેવળ જ્ઞાન આપેલું છે. એ આજ્ઞા થકી, એટલે કે જોતા 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 સ્થૂળ ભૂલો દેખાશે. કરેક્ટ. એટલે જે બધા નિર્ણય લીધેલા છે ને, માન્યતા, સૂક્ષ્મમાં બુદ્ધિ આવશે, સૂક્ષ્મતરમાં ચિત્ત, અને સૂક્ષ્મમાં મન આવે, સૂક્ષ્મતરમાં બુદ્ધિ આવે, અને સૂક્ષ્મતમમાં અહંકાર આવે. અહંકાર. આ બધા હર્ડલ પાસ થશે. કે ત્યાંથી એ રોકવામાં આવે. રોકવામાં આવે એટલે કે એના આધારે ભૂલ છે. ખબર પડી? સ્થૂળ ભૂલ એ અપ્રત્યાખ્યાનની ભૂલ છે. અપ્રત્યાખ્યાનની ભૂલ છે. સ્થૂળ ભૂલો અપ્રત્યાખ્યાનની ભૂલ છે. ઓકે. મારવું જોઈએ, કરવું જોઈએ. એટલે જયારે સંજોગ આવે ત્યારે કરી જ લેવાના, મારી જ દેવાના, બોલી જ દેવાના. ખબર પડી? એટલે એ ધોરણે પ્રત્યાખ્યાન. પછી મનના ધોરણે એ માન્યતા તમને ખબર પડી તો કે આ માન્યતા તૂટી છે. જેટલી માન્યતા છે એ માન્યતાના આધારે આ મને ભાવે છે, પેલું મને નથી ભાવતું, આ મને ગમે છે, આ મને નથી ગમતું. કે માન્યતાના આધારે અસર, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. પકડ બધી. માન્યતા. પછી બુદ્ધિની સામે એ વ્યવસ્થિત ને એક્સેપ્ટ કરવા દેતી નથી. કરતા ભાવ. વ્યવસ્થિત ને એક્સેપ્ટ કરવા દેતી નથી. એટલે સામા કરતા બતાડે છે. એટલે એ વ્યવસ્થિતની સામે બુદ્ધિની અવળી માન્યતા કે અવળી વસ્તુ તમને ખબર પડે કે બુદ્ધિ વ્યવસ્થિતનો સ્વીકાર કરવા દેતી નથી. રાઈટ. બરાબર છે. બરાબર છે. અને પછી અહંકારનો ભાગ તો એને શું કીધું, એ મારું કે ત્યારે આપણે એનું સમજી લેવાનું. કે એ જયારે મારું કે ત્યારે સમજી લેવાનું કે કોની વાત કરે છે. ખબર પડી? મને ના ગમ્યું, મને ગમ્યું, એટલે એ ખબર પડી ગઈ કે ભાઈ મારું. એટલે દીપકાનંદજી, આ પોતાપણાનો ભાગ આ
સૂક્ષ્મતમમાં છે એમ? સૂક્ષ્મતમમાં છે, પણ એ મેનિફેસ્ટ થાય છે આવી રીતે છે આગળ. ઓકે, હા, ઠેઠ સુધી એક્સટેન્ડ થયેલું છે સ્થૂળ સુધીમાં. અને ત્યાં લગી તો એ બધું આવવાનું જ નથી. પેલા તો એટલે કે ને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતર, હા, અને આપણે નિરાંતે રહ્યા કરીએ છીએ, કશું થયું નથી એવી રીતે. ખરી વાત છે. ખ્યાલ આવ્યો? આવ્યો. બહુ સરસ. એવું છે. હમ એટલે દાદા ભગવાન નીંદર ઉડી જાય છે. વિના, દાદા માટે, જ્ઞાન માટે, વિજ્ઞાન માટે, વિતરાગો માટે, વિતરાગ ધર્મ માટે, વિતરાગ માર્ગ માટે, વિતરાગ દ્રષ્ટિ માટે, જેને જે રીતે પોતે આખે આખા, જેમ હાથી કહે ને તો હાથીની સૂંઢ ગમે, એની પૂંછડી ગમે, એનો દાંત ગમે, બધું જ. કરેક્ટ. આ લોકો શાદી કરે છે ને તો એકલા હસબન્ડ ગમતા નથી થતા, પછી એના ગામનું કૂતરું હો ગમે. આ એક બહુ મોટી વાત છે. એ ગામનું છે ને, આવો આવો એવી રીતે બધા. એટલે દાદાના પાછળ ધીમે 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 કરીને મહાત્માઓ, આપતો પુત્રો, જીવ માત્ર જોડે આખી આપણી વનનેસ થઈ જાય છે. વનનેસ થઈ જાય. એને આખો જીવ સુધી મારો વ્યવહાર છે કરીને કહે છે, પદમાં આવેલું છે કવિતાના. હા, હા, હા. આખું એવું થઈ જાય જે દાદાને થયેલું, વિતરાગોને થયેલું. એટલે એમની ભાષા બોલ્યા વગર એમને પહોંચી જતી હતી. અને આપણે ભાષામાં કહીએ તો સામાન્ય પહોંચતી નથી. રાઈટ. બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દમાં કહીએ છીએ તો એમને આપણી વાત પહોંચતી નથી, ને સામા કહીએ છીએ તો આપણને સમજાતું નથી, કારણ કે બધી બેરાશ છે. માન્યતાનો આગ્રહ એ બેરાશ નથી હોતી. માન્યતાનો આગ્રહ બેરાશ છે. રાઈટ. એટલે માન્યતાનો આગ્રહ છે એટલે સામુ જે કહે તે ખબર જ નથી, પહોંચે જ નહીં. ખબર જ, હા, 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 એનું આપણા સુધી પહોંચતું જ નથી. બંધ થઈ જાય. કાન બંધ થઈ જાય. આપણો જ પડદા ની પાછળ બીજો કોઈ પડદો લાવવા દેતો નથી. સાંભળવાનું જ નહીં. એટલે તેવા વખતે એ વાત એમની સંભળાય જ નહીં તમને, અંદર લગી પહોંચે જ નહીં. એવું છે. એટલે દાદા કેટલા વાલા છે ને એના પરથી બધા જ પરિણામ છે. કે આજે પદ ગાય દાદા ભગવાન વિના ખપે નહીં, એટલે જે કઈ બીજું બધું આડું ઓડું ખપે છે ને તે મોડું પડતું જાય. વ્યવહારથી બધું નહીં, વ્યવહારને કશું વાંધો નથી, પણ જે અંદર જે ખપે છે ને, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કરીને આ જે કહ્યું છે એની પાછળ બહુ મોટું રહસ્ય દાદાએ આપી દીધું છે, છોડાવી દીધા છે આપણને. એવું છે. બરાબર. બહુ સરસ. બરાબર. એક્ઝેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હાર્દિકભાઈ શું કરવાનું છે? સામાયિક લઈએ હવે. લેવાનું જ નહીં, ઓલી શું બીજું. ચાલુ જ કરું છું. સાઉન્ડ લો છે.
નો સાઉન્ડ. અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. જે અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કૈયા પણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદા મોએ. જય સચ્ચિદાનંદ. મુદ્દો આખા પદનો સાર આપણે લઈએ તો જે છેલ્લી લાઈન છે તે 24 તીર્થંકર ભગવાનનું હૃદય વ્યવસ્થિત શક્તિ અને એની જે આપણને બહુ ઉદારતાથી આજ્ઞા મળી છે એને આપણે સારી રીતે સમજી લઈએ કે આખો ક્રિયાવાળો ભાગ કે ક્રિયાવાળું જગત એમાં કોઈ પણ રીતે કરતા નથી નથી નથી. આ વાત એટલી પાકી ફિટ કરી લેવાની છે તો આખા દિવસની ક્રિયાવાળા જગતમાં જે આપણે જીવીએ છીએ રહીએ છીએ તેમાં બધા પુરાવા તપાસ કરવાના કે કેવી રીતે નિમિત્તો ભેગા થઈને કાર્ય થાય છે. અને ભોગવટા કોણે આપ્યો એ જોવાની જરૂર નથી, કોને થયો એ જોવાની જરૂરત છે. ભોગવટો કોને આવ્યો એ જ છે પ્રમાણ ન્યાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પરમાણુ ના મિલન થાય. એટલે આ બધા એવિડન્સ જોતા આપણને જવાબ મળી જાય
કે કઈ રીતે વ્યવસ્થિત છે, કઈ રીતે નામધારીને ભોગવવાનું આવ્યું, અને એ મારો ભોગવટો નથી. હું એવો દાદાએ ઓળખાવેલો પરમ વિશુદ્ધાત્મા છું. એવો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એવો એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું. એવો પરમ વિશુદ્ધ જ્ઞાન માત્ર છું. એવો પ્રગટ વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા જ છું. એટલે ક્રિયાથી આપણને મુક્ત કરેલા છે, પણ ક્રિયા સાથે ને સાથે જ રહેવાનું છે, સાથે ને સાથે જીવવાનું છે. તેમાં એકબીજાની ક્રિયાની અથડામણ બધી થયા કરશે. તેમાં એ નથી અને આપણે પણ નથી. એટલે આ યંત્રવત જગત, જે આંખે દેખાતું 5 ઇન્દ્રિયોથી દેખાતું જગત, એ બધું યંત્રવત છે, યંત્રવાળું છે, મિકેનિકલ, જેના કારણો સમજાઈ ગયા છે. અને એ કારણો આપણી પાસે કાર્ય કરાવે છે. એ કારણો સામા પાસે કાર્ય કરાવે છે, ને બધાના સંજોગોને આધારે પુરાવા મળીને ધડાકો થઈ જાય. એમાં ધડાકામાં આપણે આપણું જોઈ લેવાનું કે મારે ક્યાં કેવું કેટલું ભોગવવાનું આવ્યું, તે ભોગવનારો હું નહીં. અને ત્યાં શું ભૂલ હતી એ સમજી લીધું, એટલે હવે કોઈના માટે કોઈ ફરિયાદ નહીં રહી. આ જીવનનો રસ્તો પાર કર્યાના અંતે મુક્તિ છે. પણ એમાં જોવાનું છે શું, કે આ ખાડા ટેકરા વાળો રસ્તો, ડુંગર વાળો રસ્તો, આખરે એકદમ પ્લેન અને સપાટ ક્લિયર રસ્તો થઈ જવાનો છે. એટલે આખો વ્યવહાર ચોખ્ખો થતા વ્યવહાર જબરજસ્ત ઉચકાય છે. જબરજસ્ત ઉચકાય એટલે મોક્ષે જનારા કંગાલ નથી હોતા, દીન નથી હોતા, બીમાર નથી હોતા, રોગિષ્ટ નથી હોતા. આ જેટલું બધું છે, બધું થાય છે ને, તે બધા પૂર્વે અજ્ઞાનમાં થયેલી ભૂલ, કરેલી ભૂલ નહીં, થયેલી ભૂલનું પરિણામ છે. કારણ કે કરનારો કરીને જતો રહ્યો છે, અને આપણા માથે આ પૂતગલ આવી ગયું છે, ને આપણે કઈ હું આવો ને હું આવી ને પેલા તેવા ને પેલી તેવી, એટલે કઈ લપ જ ના રહી. શુદ્ધાત્મા જુઓ અને પ્રકૃતિનો સંભાવ નિકાલ કરો, તમારી અને સામાની. પછી જે પ્રેમ સંપાદન થશે ને, એ આપણી મૂડી છે, એ આપણી અમાનત છે, એ આપણી મોક્ષ લક્ષ્મી છે. કે કોઈની જોડે કોઈ વેરભાવ નહીં, કોઈ ભેદભાવ નહીં. અને બહાર આ રીતે રહ્યા, કારણ કે જગતના લોકો જોડે અભેદ નથી, ત્યાં જગતના લોકો અભેદ જ છે. આપણે આ નજીકના લોકોને, થોડા લોકો છે ને, એમની જોડે જ ભાંગફોડ કરેલી છે, એની જોડે ભેદભાવ કરેલા છે. એટલે એમની વાત ગમતી નથી, ફાવતી નથી, ચાલતી નથી, સ્વીકાર નથી થતી. ફરિયાદ કર્યા કરીએ છે, કંઈક કંઈક તોફાન કર્યા કરે. પછી આ બધું ભૂસાઈ જશે, વ્હાઈટ કોસ્ટ લાગી જશે એને. અને દાદાનો દાખલો આપણે ખાલી વિચારીએ તો ઘણી બધી શક્તિ ને સમજણ આપણી અંદર એમને એમ જ ખુલ્લી થાય. કરેક્ટ? જય સચ્ચિદાનંદ. અમ્મા જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર લઈએ. નથી ક્વેશ્ચન કોઈને, પૂરું કરો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણં. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણં. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણં.
नमो नमो लोये लोये सब्बसाहुनं सब्बसाहुनं ऐसो कंचन मुक्कारो ऐसो ऐसो पंचनमुक्कारो पंचनमुक्कारो सर्व पावपणासनो सप्पपावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सौवेशें मङ्गलानं च मङ्गलानं च सव्वेसे सर्वेसिं परमं हवै मंगलम् परमं परमं हवै हवै मङ्गलम् मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमः शिवाय। ॐ नमः ॐ नमः शिवाय शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद जय દીપકાનંદજી सच्चिदानंद। हाँ એક એક હમણાં વાત ક્લિક થઈ આપે જે વાત કરી ને તો એમાં અભિપ્રાય રહિત થઈ જશું ત્યારે જ આપણો સિક્કો લાગ્યો કહેવાય. ના બે જ અભિપ્રાય રહે છે. અભિપ્રાય રહિત એટલે આ બીજા બધા પૂતગલ માટેના જે અભિપ્રાય છે ને તે એ વ્યવહાર છે કરીને રહે છે. અચ્છા વ્યવહાર દ્રષ્ટિથી બેન છે, વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે, વ્યવહાર દ્રષ્ટિથી પત્ની છે, વ્યવહાર દ્રષ્ટિથી પતિ છે, વ્યવહાર દ્રષ્ટિથી સાસુમાં છે, વ્યવહાર દ્રષ્ટિથી સસરા છે, વ્યવહાર દ્રષ્ટિથી દીકરો છે, વ્યવહાર દ્રષ્ટિથી દીકરી છે, વ્યવહાર દ્રષ્ટિથી લીમડાનું ઝાડ છે, વ્યવહાર દ્રષ્ટિથી ગાય છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એટલે આખો વ્યવહાર એક જ વ્યૂ પોઈન્ટમાં આવી ગયો. ઓ રાઈટ પૂરણ થયેલું ગલન થાય છે ઓકે એ વ્યવહાર છે. વિશેષ ભાવ વાળો પછી એને વિશેષ ભાવ સામાન્ય વાળો દ્રષ્ટિ કહેવાય. સામાન્ય ભાવ થઈ ગયો. એ સામાન્ય વિશેષ ભાવ ભાવ છે નહીં. હમણાં હા હમણાં હા વિશેષ ભાવ છે. હા ઓ આ તો અમી બેન, ઓ પેલા ગીતા બેન, પેલા અઢીક મામા, ઓ પેલા રજની દાદા, ખબર પડી? હા હા એટલે વ્યવહાર આવે તે વખતે તમે સમજો, ઓળખો ને ડીલ કરો એ વસ્તુ જુદી. અદરવાઇઝ સામાન્ય ભાવ હોય ઓ રાઈટ બિલકુલ. એટલે આ જગતના લોકો જોડે સામાન્ય ભાવે જ છે. તમે કોઈની તરફ નજર બી જતી નથી. આ રસ્તામાં જાઓ છો ને, આવો છો, એના તરફ જોતા જ નથી. કારણ કે ત્યાં કોઈ કર્મિક કનેક્શન નથી. આ જ્યાં કર્મનો હિસાબ છે ત્યાં બધી આ માથાકૂટ થાય છે. એ ખ્યાલ આવ્યો? એટલે કર્મનો હિસાબ જ્યાં ક્લિયર થઈ ગયો, સંભાવે નિકાલ થઈ ગયો, રાગ દ્વેષ મટી ગયા, રાગ દ્વેષ વાળા જોડે અથડામણ છે, ઇન્ટરેક્શન છે, રાગ દ્વેષ જતા રહ્યા, સંભાવ થઈ ગયો, પછી શું છે? ક્રિયાનો ભાગ ભોગવટા જોડે કનેક્ટેડ છે. કોઈ પણ ક્રિયાનો ભાગ સંજોગ એ ભોગવટા જોડે કનેક્ટેડ છે. એ ભોગવટો લાવે છે. એ ભોગવટો લાવે છે રાઈટ. આપણા તરફથી ગોલ શું? સ્યાદવાદ. સ્યાદવાદ એ વ્યવહારની ટોચ છે, ટોપ મોસ્ટ છે. કે જેથી કરીને એ વ્યવહાર આખો પરફેક્ટ થઈ ગયો, સંપૂર્ણ અહિંસક. સ્યાદવાદ એટલે સંપૂર્ણ અહિંસક. અને એનું માપ વાણી દ્વારા એવિડન્ટલી ખબર પડે, ઉઘાડું દેખાય. ઉઘાડું દેખાય. એટલે આ ગોલ સાથે તરત આપકો એક જ થર્મોમીટર રાખવાનું. સ્યાદવાદના પ્રમાણમાં આવે છે નહીં, આઉટ. ઓકે જે કોઈ મેટર હોય આઉટ, કોઈ એની વેલ્યુ નથી. જે આપણા સ્યાદવાદના પ્રમાણ તોડે તમારે કોઈ વાત કરવી નથી. સરેન્ડર, ટોટલ સરેન્ડર, જે હોય તે ભલે. ખબર એટલે પડી? ત્યાં જે ઈગો અમારે એકબીજાનો સ્યાદવાદના પ્રમાણ ઈગો છોડી દેવાનું. બરાબર છે. તમે બરાબર. એટલા માટે શું કીધું? અભયદાન. આજે મુદ્રા છે, વહી મુદ્રા કીધી. અભયદાન કેવી રીતે આપશો? દાદા એ લોકોના મનને કેવી રીતે જીત્યા? પોતાને કશું રાખ્યું જ નહીં. જે બધાએ કીધું એ પ્રમાણે રહ્યા. એમના માટે અનુકૂળ નતું તો એમને કીધું, છતાં ફોલો નહીં થયું તો એ ફોલો કર્યું.
અને જેના લીધે એમના ઉપર ઘણું બધું વીત્યું, તો એ કોઈ એક શબ્દ નહીં, એ જ મારું વ્યવસ્થિત. બોલો, આ જીવતો દાખલો છે આપણી પાસે. આપણે વાત કરીએ પણ જીવતો દાખલો છે. આમ ખાલી લક્ષ્યમાં પણ આવે ને તો આપણે બધા, એટલે જે કોઈ મળે એને અભયદાન એટલે ઈચ્છા વરદાન આપવાનું, બહાર બોલવાનું નહીં, પણ અંદરથી ઈચ્છા વરદાન. કેવી રીતે રહે છે? પણ અંદર નક્કી થયું તો એ તમને એ દિશામાં લઈ જશે. આવશે તપ અને અંદર પરમાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી દીપકા, જય શ્રી મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સુરત મંદિર પર છે. કીર્તન ભક્તિ 9:30 વિધિ, 11 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે. આવતીકાલે એટલે ડે આફ્ટર ટુમોરો સન્ડે એ કીર્તન ભક્તિ પૂરી થશે. જય સચ્ચિદાનંદ. આપણે પેલું પણ છે ને કેલનપુરમાં શિબિર. એ કઈ નથી, કારણ કે યુટ્યુબ પર આવવાનું નથી, એટલે જે આવવાના છે તે આવી જશે એમની રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.